તો આ સાથે સમાચાર જોઈએ વિસ્તારથી। તો રાજ્યમાં 24 કલાકથી મેઘમહેર યથાવત છે। છેલ્લા 24 કલાકમાં 144 તાલુકામાં વરસાદ વરસી ગયો છે। સૌથી વધુ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યો છે। ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના પોસીનામાં ધોધમાર વરસાદ 4 ઇંચ વરસાદ વરસી ગયો છે। વિજયનગરમાં 2.5 ઇંચ અને ખેડબ્રહ્મામાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘમહેર યથાવત છે। ડાંગ, આહવા અને સાપુતારામાં વરસાદ વરસી ગયો છે। સાપુતારામાં 5 ઇંચ જેટલો વરસાદ થતા ગીરાધોધે રૌદ્ર સ્વરૂપ પણ ધારણ કર્યું છે। આ સાથે જ આવનારા 24 કલાકમાં પણ વધુ વરસાદ વરસે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો આ સાથે જ ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ખેડબ્રહ્મામાં 2 ઇંચ વરસાદ જોવા મળ્યો છે। આ સાથે જ વિજયનગરમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ગુજરાતમાં મેઘમહેર યથાવત છે। ડાંગ, આહવા, સાપુતારામાં વરસાદ વરસી ગયો છે। તો સાપુતારામાં 5 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે। તે સાથે જ સાપુતારાના ગીરાધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે।